તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે વાખુંદર ગામના ગોગા મહારાજના મંદિરનો। તો ફાઇનલી દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે કોઈ સારી જગ્યા જોઈને પહેલા બાઇક પાર્કિંગ કરી લઈએ। તો જુઓ દોસ્તો, આ ગેટ છે અને એની ઉપર લખેલું પણ છે જય શ્રી ગોગા મહારાજ ટ્રસ્ટ વાખુંદર। તો ચાલો દોસ્તો હવે આ મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ગોગા મહારાજના। અને દોસ્તો કોઈ આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। બાકી દોસ્તો આપણે તો અહીંયા ઘણા સમયથી દર્શન કરવા માટે આવીએ છીએ। અને દોસ્તો એક સમયમાં અહીંયા એક નાનું મંદિર હતું અને તે મંદિરમાં એક સાપનો બિલ હતો અને એ બિલના ઉપર એક પથ્થર મૂકવામાં આવેલો હતો। અને દોસ્તો એવું કહેવાય છે કે કોઈ કસમ ખાતી વખતે એ સાપના બિલ ઉપરથી પથ્થર હટાવીને અને તે બિલ ઉપર હાથ રાખીને અને કસમ ખાય છે તો કોણ સાચું હોય છે અને કોણ ખોટું હોય છે એ પણ આપણને સાક્ષાત સામે જોવા મળે છે। બાકી દોસ્તો મંદિર તો તમે ઘણા બધા જોયા હશે, બાકી આવું મંદિર તો તમે ક્યાંય નહીં જોયું હોય। તો જુઓ દોસ્તો, અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો અહીંયા પહેલા એક નાનું મંદિર હતું, ત્યારે પણ અહીંયા ખૂબ જ પબ્લિક આવતી હતી અને જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી તો ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક જોવા મળે છે। અને દોસ્તો અહીંયા રક્ષાબંધનના પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને ખૂબ જ પબ્લિક આવે છે। અને દોસ્તો તમે આ મંદિરે ના આવ્યા હોય તો જરૂરથી આ મંદિરની એકવાર મુલાકાત લેજો। તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો આજનો વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।